હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હું ડૉક્ટર શૈલેષ બાડલા. આજે થોડુંક પ્રકૃતિ વિશે એક બુક મારફત, એક નવલિકા મારફત થોડું શેર કરવાની ઈચ્છા છે. બુકનું નામ છે ઠકુપા, શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત. ખૂબ જ સરસ બુક છે. એક નાટક પણ આના ઉપર બન્યું છે. નાટકની ડેફિનેટલી લિમિટેશન્સ હોય, છતાં પણ બહુ સરસ નાટક છે, જોવા જેવું છે. મેઇન વસ્તુ જે મારે કહેવી છે એ આ બુકમાં છુપાયેલું સાયન્સ, બહુ ઇનડેપ્થ સાયન્સ છે, જે લોકો સુધી પહોંચવું બહુ જરૂરી છે. ઘણી એવી જગ્યાઓ હોય છે, પોતાના પ્રદેશો હોય છે, પોતાનું માદરે વતન કે જે ગણીએ, અમુક જગ્યાઓ માટે આપણને ખૂબ લગાવ હોય છે, કારણ કે આપણે એ એરિયામાંથી આવતા હોય છે અને એ આપણને બધી રીતનું પસંદ હોય છે. બધી એની વસ્તુઓ આપણને ગમતી હોય છે. દરેક વ્યક્તિ, દરેક દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, અમુક સ્પેસિફિક જગ્યાઓ માટે લગાવ હોય છે. એ રીતના અલગ અલગ પ્રદેશોને જેમ એના માણસો હોય છે, જેને બહુ પ્રેમ કરતા હોય છે, લગાવ હોય છે. તો એ લગાવને કારણે જ હું ગીર અને એના આસપાસના એરિયામાં લગભગ 30 વર્ષથી કામ કરું છું. રખડું છું, ત્યાં ફરું છું, અળાબીડ રખડું છું. એવી જગ્યાઓમાં જઉં છું જ્યાં મેં જોઈ ના હોય તો ગમે એમ કરીને પણ સમય કાઢી ત્યાં પહોંચું છું. આ બુક મેં લગભગ 12 થી 14 વખત વાંચી છે. એનું કારણ એ કે ફ્રી હોઉં ત્યારે આ બુક વાંચું અને એ પ્રદેશોમાં ફરતો હોય એવી એક લાગણી થાય. એટલે ફ્રી ટાઈમમાં જ્યારે બાળકોની એક્ઝામ હોય, એ વાંચતા હોય અથવા ફ્રી હો, આરામથી એક ચેપ્ટર વાંચો. એ ચેપ્ટરને લગતા કોઈ પાત્ર આવે કે કોઈ એવો મારો ફ્રેન્ડ આવે, કોઈ મિત્ર યાદ આવે તો એ બુક એક બાજુ મૂકી અને એ ફ્રેન્ડ જોડે વાતચીત કરું. બહુ સરસ ઊંડાણ છે આ બુકમાં. શ્રી ધ્રુવ ભટ્ટ સરનું, જેને બધા દાદાના નામથી ઓળખે છે, એનું શબ્દ આડંબર નથી હોતું. શબ્દોની સાથે કોઈ જાતની છેડછાડ નહીં. એક ઇન્ટરવ્યુમાં એ કહે છે દાદા કે જે જડ્યું તે લખ્યું. બીજી એક જગ્યાએ શબ્દ પ્રયોગ કરે છે, તળના માણસો. હવે તળના માણસો, તળ એટલે બે ટેકરીઓ વચ્ચેની વેલી, ગ્રાઉન્ડ લેવલના માણસો. જે પણ વસાહતો સિંધુ ખીણથી લઈને અત્યાર સુધીની જે કઈ નદી કિનારે અને ખીણમાં, તળમાં વિકસી છે, તો તળના માણસો શબ્દ વાપરી અને એનાથી એને જે જાણવા મળ્યું, જે પ્રકૃતિએ એ લોકોને શીખડાવ્યું છે, એ બહુ સારી રીતના અને સાયન્ટિફિક વેમાં આ બુકમાં મેન્શન કરેલું છે, જે એક બહુ અદ્ભુત વાત છે. લગભગ 3-4 વખત આ બુક વાંચી પછી હું સ્પેશિયલી દાદાને મળવા ગયેલો. કલાક
જેવું અમે વાતચીત કરી અને થોડું જાણ્યું મેં કે કેવી રીતે આ બુક ક્યાંથી એમને આ લખવાનું વિચાર્યું અને કઈ રીતના આ બુક લખી, કોને કોને મળ્યા. તો લગભગ 90ના દશકામાં ત્યારે જે 80 વર્ષના દાદા દાદીઓ હતા, 70 વર્ષના, એ લોકો પાસે જાણ્યું છે. એ લોકો અને એ વાત ઉપર જ વિશ્વાસ કર્યો છે જેની વાતમાં ખરેખર સચ્ચાઈ હોય. એટલે આપણને ગીરનો ઇતિહાસ, ભૂગોળ, એનું ગીરનું સાયન્સ બહુ જૂનેથી આ બુકમાં મળી રહે છે. તળના માણસો જે પ્રકૃતિમાં મોટા થયા છે, પ્રકૃતિ સાથે શીખ્યા છે, તો પ્રકૃતિ તો સાયન્સ જ છે. સાયન્સને સાયન્ટિસ્ટ લોકોએ પ્રકૃતિમાંથી અલગ કર્યું છે પ્રકૃતિને સમજવા માટે. પ્રાદેશિક કોઈ સારી વસ્તુ અથવા તો જ્યાં સાયન્સ અથવા તો જે હિસ્ટ્રી અને કોઈ ભૌગોલિક વાત છે ગીરની, ત્યાં આ બુકમાં દરેક જગ્યાએ મેં અંડરલાઈન કરી છે. મને સમય ના મળે તો એ અંડરલાઈન વાળું એક વખત ચોક્કસ વાંચું છું અને એવી જ અંડરલાઇનિંગ મારી જે આમાં સ્ટેટમેન્ટ છે જે ખૂબ ડેપ્થ સાથે કહેવાયા છે, એની થોડી વાતો કરવી છે. તો શરૂઆત કરીએ. બુક નું શરૂઆત એ રીતના છે કે લેખક આમાં ધ્રુપદ સાહેબ પોતે ચિત્રકારના રૂપમાં છે અને એક પ્રોજેક્ટના ભાગરૂપે પૃથ્વીના 5 તત્વોને દોરવાના હોય છે, એને પેઇન્ટિંગ કરવાનું હોય છે, સ્કેચીસ બનાવવાના હોય છે. તો આમાં લેખકના ભાગે, એ ચિત્રકારના ભાગે પૃથ્વી તત્વને રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. એક મોટો પ્રોજેક્ટ હોય છે, એમાં એ બધા ચિત્રોને ડિસ્પ્લે કરવાનું હોય છે અને એ ચિત્રો દ્વારા પૃથ્વીને રિપ્રેઝેન્ટ કરવાની હોય છે. આવો એક પ્રોજેક્ટ હોય છે. પૃથ્વીને કઈ રીતના રિપ્રેઝેન્ટ કરવી, પૃથ્વીને કઈ રીતના, પૃથ્વી તત્વોને કઈ રીતના બતાવવા. આમ જોઈએ તો પૃથ્વીનો ગોળો એક દોરી દઈએ તો ઈઝી છે અક્ષાંશ રેખાંશ સાથેનો. અહીંયા એ નથી. અહીંયા પૃથ્વીમાં જે કંઈ છે એને રિપ્રેઝેન્ટ કરવાનું છે ચિત્રો દ્વારા. એટલે બહુ અઘરું કામ હોય છે, પણ જે પ્રોજેક્ટના 2 માણસો હોય છે એમને સજેસ્ટ કરે છે કે લેખક મૂંઝાય છે કે આમાં મારે શું કરું, ચિત્રકાર મૂંઝાય છે, અને પેલા લોકો કહે છે કે તું એક કામ કર, ગીરમાં જા, ત્યાં તને કઈ ને કઈ મળી રહેશે. ત્યારે લેખક કહે છે કે ગીર હું કોઈ દિવસ ગયો હોય એવું મને યાદ નથી. નાનપણમાં સોમનાથ દર્શને ગયેલા ત્યારે કદાચ ગીર ગયા હતા એવું થોડું ઘણું એને યાદ છે. પણ પ્રોજેક્ટના જે માણસો, જે હેન્ડલર હોય છે, જે મેનેજર હોય છે, એનું માની અને ગીરમાં જાય છે. તો જ્યારે એ તરફ પ્રયાણ કરે છે, બસમાં બેઠા હોય છે, તો બસમાં બેઠા બેઠા ગિરનાર પર્વત ઉપર એમની નજર જાય છે અને જે વર્ણન છે, 2 જ શબ્દોમાં વર્ણન છે, એ વર્ણન એક જે મેં પહેલા કીધું કે દરેક માણસોને પોતાના પ્રદેશ, પોતાના
દેશ વતન પ્રત્યે લગાવ હોય છે. આ તો બહારનો માણસ છે, છતાં પણ એ જે એને ફીલ થાય છે. ધ્રુવ ભટ્ટ સાહેબ સૌરાષ્ટ્રમાં જ ભાવનગરમાં જન્મ્યા છે, ભાવનગરની બાજુના ગામડામાં જન્મ્યા છે, કેશોદમાં મેટ્રિક ભણેલા છે, એટલે એ પ્રદેશની આસપાસના ખરા, પણ આમ બુકમાં તો અજાણ્યા છે. બુકમાં તો એની માટે ગીરમાં પહેલી વખત જાય છે, કદાચ પહેલી વખત જાય છે. તો એને જે પહેલી વખતની લાગણી રિપ્રેઝન્ટ જે કરી છે, તો એ વિશે આપણે ત્યાંથી શરૂઆત કરી અને મેં જ્યાં જ્યાં આમાં અંડરલાઈન કરી છે એમાં લેખક શું કહેવા માંગે છે અને હું શું સમજ્યો છું એ આપના સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. બહુ અદ્ભુત બુક છે અને બહુ ડેપ્થ છે. ડેપ્થ સાથે આટલા વિદ્વાન માણસ જ્યારે લખે ત્યારે સાયન્ટિફિક મિસ્ટેક કોઈ ના હોય એ આમાં રિયલાઇઝ થયું છે. બીજું, ધ્રુવ ભટ્ટ સરનું બહુ જ પોઝિટિવ પાસું કહી શકાય તો એ જે પ્રદેશ વિશેની જે લખવાની હોય છે નવલિકા, નવલકથા, જે કંઈ કવિતા, ગીતો, જ્યાં સુધી એ ત્યાં રહેતા નથી, જ્યાં સુધી એને જાણતા નથી એ પ્રદેશને, જ્યાં સુધી એ પ્રદેશના લોકોને જાણતા નથી, ત્યાં સુધી એ કલમ ઉપાડતા નથી. આ બહુ મોટી વસ્તુ કહેવાય. લખવા ખાતર તો કોઈ પણ લખી શકે અને એ જ એક જમા પાસું છે સાહેબનું. તો આપણે એક બાય એક, વન બાય વન ચેપ્ટર જોઈશું અને એમાં જ્યાં જે સાયન્ટિફિક ડેપ્થ છે એ વિશે આપણે તમને હું થોડું જણાવીશ. ખબર નથી કેટલો આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ થશે કે નહીં, પણ મને એવું લાગ્યું કે જો આટલું મેં કર્યું છે, આટલું વાંચ્યું છે, તો એના વિશે હું જે શીખ્યો છું આમાં, જે મારી બધી ગતિવિધિઓમાં, બધી એક્ટિવિટીમાં ને હું આમાંથી શીખીને ઘણું બધું લોકોને શીખડાવું છું. તો થયું કે આ માધ્યમ થ્રુ ઘણા લોકો સુધી પહોંચે. તો પહેલું ચેપ્ટરથી આપણે ચાલુ કરીએ છીએ. જોજો વિડીયો, સરસ ઇન્ફોર્મેશન હશે. આ બુક વાંચવાનું આપને ઈચ્છા થશે એ મને ખાતરી છે.